નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, મધ્યાહન ભોજન યોજના પીએમ પોષણ યોજના અંતર્ગત જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તથા એમડીએમ સુપરવાઇઝરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી રહી છે. જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર માટે 18,000 ફિક્સ માસિક મહેનતાણું મળશે, તો એમડીએમ સુપરવાઇઝર માટે ફિક્સ 25,000 મહેનતાણું ચૂકવવામાં આવશે. તો પીએમ પોષણ યોજના શાખામાં જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને તાલુકા કક્ષાએ તાલુકા એમડીએમ સુપરવાઇઝરની 11 મહિનાના કરાર આધારિત ભરતી માટે પસંદગી કરવા માટે યોગ્ય લાયકાતો અને પૂરતા અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી રહી છે. અરજી ફોર્મ, નિમણૂક માટેની લાયકાત અને શરતો જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજના, રૂમ નંબર 38, નવી કલેક્ટર કચેરી, દિવાળીપુરા, જૂના પાતળા રોડ, વડોદરાથી મેળવી શકાશે. નિયત નમૂનામાં જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી કામકાજના 10 દિવસમાં અરજી રૂબરૂ કે સાદી ટપાલથી કે રજિસ્ટર પોસ્ટથી સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે. નિયત સમય મર્યાદા બાદ મળેલ અરજીઓ માન્ય ગણાશે નહીં. અરજી કરતા પહેલા ઉમેદવારે આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, અનુભવ, નિમણૂકનો પ્રકાર અને મહેનતાળાઓ અંગેની સૂચનાઓ, માર્ગદર્શિકા પહેલા વાંચી લેવી. આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજનાની કચેરી, રૂમ નંબર 48, નવી કલેક્ટર કચેરી, વડોદરાની નોટિસ બોર્ડ ઉપર મૂકવામાં આવશે. મેરિટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોને ઇન્ટરવ્યૂ, પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજના દ્વારા લેખિતમાં જણાવવામાં આવશે. ધન્યવાદ.